સાંભળો, મને પણ વારે ઘડીએ એકનું એક બતાવવાનું ગમતું નહીં, પણ જે તમે સાંભળી ગયા છો એ તમે જાણો છો, પણ જે તમારી જોડે આવ્યો છે એ વ્યક્તિ માટે નવા શબ્દ છે. આ સાચું છે પડ્યા? જે વ્યક્તિ તમારી જોડે આવ્યો છે એ વ્યક્તિ મારું નામ પણ નહીં જાણતો અને મેં કહ્યું છે એને ખબર નથી. સાચી વાત છે પડ્યા? જેની વાત કરી આ ધંધાની અંદર આગળ જાય બાળવા રાષ્ટ્રનું કામ કરતા અને એક દિવસ તમને આજે કોઈ વ્યક્તિ બોલાવે છે. આજે જે 2 કલાકનો પ્રોગ્રામ તમે દેખો છો એ જ પ્રોગ્રામ 5 વર્ષ પહેલા મેં પણ દેખ્યો છે. આ જ પ્રોગ્રામ જે આજે તમે તાલી પાડો છો એ તાલી 5 વર્ષ પહેલા મેં પણ પાડી છે. આજે તમને કોઈ કહે છે કે બધું સાંભળજો, પ્રોડક્ટ સાંભળજો, પ્લાન સાંભળજો, આ બધું જાણકારી લેજો એવું તમને કોઈ કહે છે, એવી જાણકારી મને પણ 5 વર્ષ પહેલા કોઈક આપેલી છે. મને પણ 2 કલાક તમારી જેમ તમે બેઠા છો ને એ રીતે મેં પણ બેહીને તાલીમ ઠોકતો તો હોય. બોલું શું વાત આવે છે? એમને એમ ડાયરેક્ટ નહીં આવ્યો. એ દાડે કોઈક વ્યક્તિ બોલતા હતા ત્યારે અંદર ચચળતું હતું. કેવું ખબર જાણવા માંગો છો? એ બધા બોલે છે આપણો નંબર ક્યાં? એ દાડે મને હોય થતું હતું કે બધા વ્યક્તિને કોઈ ગળામાં હાર પહેરાવે, એ દાડે મને હોય એમ થતું હતું કે આજે જ ચડાવી દેતું એ હારું. મને હોય કોઈક વ્યક્તિ કે અઠવાડિયે 5000 કાટું કામ છે. મેં કીધું આ 5000 બોલે તો આપણો નંબર ક્યારે આવે? પહેલી વાર તમે આયા હોય તો તમને હોય એવું થાય આ બધા ચોક ચડી ગયા તો આપણો નંબર ક્યારે લાગશે એવું થાય કે થાય? મને પણ એ દાડે થતું હતું, પણ એ દાડે નક્કી કરીને ઉતર્યો આજે તમારો નંબર, અઠવાડિયા પછી મારો નંબર આવી આવવો જોઈએ. વોલ ખાલી કરી એટલે ડિસિઝન લઈ લીધું, શરૂઆત કરી, નક્કી કર્યો કે ખરેખર આ ધંધો પોતાના માટે જ છે, આ ધંધો બાળકો માટે છે, આ ધંધો પરિવાર માટે છે. એટલે સ્ટાર્ટ કર્યો. કોઈને પૂછ્યું નહીં, નહીં ઘરવાળાને પૂછ્યું, નહીં મા બાપને પૂછ્યું, નહીં અગાવાળાને પૂછ્યું, કોઈને જ પૂછ્યું નહીં. જાતે આપણે કૂદી પડ્યા. કેમ કૂદી પડ્યા જાણવા માંગો છો? એવી જગ્યાએ આપણે કૂદી પડેલા છે કે નહીં જીવાતો, નહીં મરાતો. ખબર છે? બીમારી અને બેકારીથી બધા પીડાય છે. તો એ તળાવ છે કે નહીં છે જિંદગીનો? એ જિંદગીનો તળાવ એવો છે, ચાંદલો કરવા જવા માટે રૂપિયા નહીં, બીમારી માટે દવાખાના જવા માટે રૂપિયા નહીં, ફરવા જવા માટે રૂપિયા નહીં, તો એ નહીં જીવાતું નહીં. અને કોઈ પૈસા નહીં આપે તો એને એવું નહીં કે તું ગળા ફાંસો ખાઈ લઉં એવું. વાત તો સાચી યાર. જેને પૂછો કોઈ કે એ તમને કહાની બતાવશે. સાચી વાત છે બોલ્યા? જેના ઘરની અંદર બાળકનો લગ્નનો ટાઈમ આવ્યો છે, રૂપિયા નહીં, એને પૂછો કેવી રીતે કઈથી પૈસા લાવો અને રકમ કઈથી લાવો, કઈથી પૈસા લાવો અને રકમ સામાન કઈથી લાવો, એને પૂછો. ત્યારે જિંદગી કેવી ચાલે છે એને ખબર છે, બાકી એમને ખબર નહીં. બોલવા છે તને ગંદી રાતે કઈ આપણા ઘરની અંદર કોઈને ખ્યાલ થાય, આજી રાતે કોઈ દાદરમાંથી પડ્યો, અડધી રાતે કઈ બાથરૂમમાં ગયો અને પગ લપસ્યો, ત્યારે પગ ફ્રેક્ચર થાય ત્યારે પૈસા નહીં હોવાના કારણે કોઈકની જોડે જાય ને ત્યારે પૈસાની વેલ્યુ વાત સાચી છે બોલી. તમે જેની જોડે માંગવા જાઓ છો અને એ તમને નહીં આપે તો અંદર કેટલું દુઃખ થાય? તમને એવું થાય ને કે એક ઠોકી દો એમ થાય? મને હોય ખબર થાય, પણ જરૂર છે આપણી એટલે પપ્પાળું પડે. સાચી વાત છે બોલ્યા? ભલે 1 વર્ષે આપવાના હોય તો ચાલે, પણ એને કેવું પડે ભાઈ નામ પાછા આવું કરીએ છે કે નહીં કરતા? બોલો તો ખરા યાર. આની જિંદગી જીવીએ છે. સાચી વાત છે. તો એ પણ આવી જિંદગી જીવતો હતો એટલા માટે ડિસિઝન લીધો કેમ કે નતું જીવાતો, નતું મરણ. આ તળાવની અંદર કૂદી પડેલા હતા, નહીં આ પાર નહીં પેલે પાર.
બોલો શું વાત આજે એટલા માટે એક મોકો મળ્યો, ડિસિઝન લીધું, શરૂઆત કરી, બે લોકોને લાવ્યો, બે વ્યક્તિની વાત કરી, બે વ્યક્તિને તૈયાર કર્યા. આજે બે વ્યક્તિના લીધે, બે વ્યક્તિને તૈયાર કરવાને કારણે આજે 60,000 થી વધારે ટીમ બની. અને વ્યક્તિ કે આ ચાલતું નહીં, ચલાડવાની જરૂર પડે અહીં તમારે. આપી દીધી, હાથ લાંબો કરવો પડે, ખાવા અંદર ભીડ આવી. વાત સાચી ખોટી વાત? ખાલી આધાર કાર્ડ આપી દે અને જોડાવા ખાતર જોડાઈ જાય અને બે જણા પૂછે મેં આવું કરું છું તું આવા કરે એમ આવતો હોય ગયો. સાચી વાત પડ્યા એને આપણે સલાહ આપવી પડે. વાત સાચી સાચી વાત પડ્યા. આજે બે વ્યક્તિના લીધે 60,000 થી વધારે ટીમ બની ચૂકી. આજે બે વ્યક્તિની વાત કરતા કરતા લખપતિ લીડરની વાત કરીએ, 1 2 3 4 નહીં, ટોટલ 100 થી વધારે લખપતિ લીડર. ઘણા વ્યક્તિ કે આ કાઠું કામ, ઘણા વ્યક્તિ કે આ લોડ વાળું કામ. તો મને તમે કહો કયું કામ સરળ છે તમારું? બરોડા, સુરત અને કાઠિયાવાડ છીએ તો 5 માળની બિલ્ડિંગ ઉપર જઈને 12 લટકીને કામ કરીએ તો એ તમારા માટે સરળ છે? એ જેલ જોખમમાં લાગીને કામ કરીએ તો એ તમારા માટે સરળ છે? એમપી છોટાઉદેપુરમાં હમણાં ગાડી ફૂલ પેટી પેક ભરીને આવે છે. બધા દેખ્યું છે આવું? દેખ્યું છે? ઉપર 5 ગાડી મૂકેલી છે, ચેલેન્જર પર મૂકેલી છે. ખબર છે બધા? તો એ તમારા માટે સરળ છે? આયુ તમને કાઢવું પડે તો એ તમારા માટે સરળ છે? સાચી વાત છે પડ્યા. એટલે આપણે વિચારની શરૂઆત કરી. આ ધંધાની અંદર આવતા પહેલા એક બાઇક લેવાનું સપનું નહોતું સાહેબ. આ ધંધાની અંદર આવતા પહેલા એક બાઇક લેવા માટે ઘરમાંથી એક જોરદાર વીટી મામા આપી દે અને વીટી ગીરે મૂકીને બાઇક લાવ્યા તો બાઇકની કિંમત 9,000 રૂપિયાની બાઇક લીધા પછી પણ 9 વર્ષ ફેરી નવી બાઇક આવી. યસ બિઝનેસ અંદર શરૂઆત કરી, 1 વર્ષ મહેનત કરી, 1 વર્ષની અંદર 4 વ્હીલર ગાડીનું સપનું પૂરું કર્યું.